અમે મિત્રો આવી ગયા છીએ, હવે જઈએ છીએ વાડીએ જઈને ચા બનાવશું. ચા પીને આખા દૂધની ચા બનાવશું અને ફૂલ ભળવાઈ થશે. આજ તો વાડીએ જમાવટ પાડી દેવાની છે. બધા નવરા થઈ ગયા છીએ અને ચા પીવાની થાય છે. આજ તો મિત્રો હવે અમે ખેરાની ચોકડીથી નીકળવી છીએ અને હવે જઈ રહ્યા છીએ વાડી તરફ. તો બધા જોઈ લેજો ભાઈઓ, આ બધા અમે 6-7 ભાઈબંધ જઈએ છીએ વાડીએ. તો આ અમારા દેવરાજભાઈ ને અમે બધા જઈએ છીએ વાડીએ. તો મિત્રો અમે જઈ રહ્યા હતા વાડી તરફ અને વચમાં આવી ગઈ શિવ દર્શન સોસાયટી. તો શિવ દર્શન સોસાયટી અમે જોતા જઈએ છીએ મિત્રો. આ છે શિવ દર્શન સોસાયટી. શિવ દર્શન સોસાયટી તરફ વાડી આવી રહી છે અને કાચો રસ્તો છે, ખાડા ખડીયા બહુ આવે છે અને આ ગાયો 2-3 રસ્તામાં મળી ગઈ છે. અને વાંહે જો ડમરી ઉડે માનવાનું કે ડમરી ઉડી હતી. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ વાડીએ અને વાડીએ જઈને હવે અમે બનાવવાના છીએ ચા પીને અમે વાડીની અંદર આટો મારીશું. અમે બધા થઈ ગયા છીએ નવરા. તો મિત્રો અમે હવે આગળ બાઇક જાય એવું નથી એટલે અમે ચાલીને જઈ રહ્યા છીએ. અને રસ્તામાંથી એક મારા મિત્રને પતંગ મળ્યું તો હવે પતંગ પણ ઉડાડીશું અમે. અને થોડુંક ફાસ હાલે છે કેમ કે આ બધાને ચાની ઉતાવળ આવી ગઈ છે. અને એક ભાઈને જો સંડાસ લાગી તો એ ભાઈએ બાટલો પણ ગોત્યો છે. એટલે મિત્રો આ અમે કોમેડી માટે બનાવી છીએ, ખોટું ન લગાડતા મિત્રો. ગયા છીએ ને હવે અમારા મિત્રો લાકડા લઈ રહ્યા છે ચા બનાવવા માટે. એટલે હવે આગળ જઈને અમે ચૂલો સળગાવીશું. તો મિત્રો અમે હવે આગળ વાડી તરફ જઈ રહ્યા છીએ અને આગળ જઈને જો આ લાકડા લઈને બધા જાય છે. અને પછી હે ને આગળ જઈને જો અમારા ભાઈ છે વાંહે આવે છે અમારા ભાઈબંધ, હજી પાછળ રહી ગયા છે. એટલે એને હવે અમે પહોંચીને સાંજનો સમય છે, 5-5:30 વાગી ગયા છે. તો હવે અમે ચા બનાવીને ચા પીશું મિત્રો. આ અમારી વાડી છે, જુઓ તમે મિત્રો આ વાડી છે. જો મિત્રો આ ભાઈ વાંહે રહી ગયા હતા, જો આ હવે ધીમે ધીમે આવે છે કેમ કે એમને લાકડા જાજા ઉપાડ્યા છે એટલા માટે એ ધીમે ધીમે આવ્યા. અને અમે જતા હતા ને એક રસ્તામાં અમારા ભાઈને ફોન આવી ગયો તો એ ભાઈ વાતું કરતા કરતા આવે છે ધીમે ધીમે. અને જો અમારા મિત્રો પહોંચી ગયા છે તો જો આ ચાની તપેલી અને આ ચા ખાંડ કેટલી બધું હવે કાઢે છે ગયણી બયણી. પછી જો આ મિત્રો હવે અમે બનાવીશું ચા. અને અમારે એક ભાઈ હવે હે ને ચાની બધી સામગ્રી કાઢી રહ્યા છે. જો હવે ચાની તૈયારી થઈ ગઈ છે અને હવે અમે ચા બનાવી રહ્યા છીએ. અમારા દોસ્તો ચા બનાવે છે અને બધું લાકડા બાકડા મેકીને કમ્પ્લીટ કરે છે. અને અમારા હગુભાઈ અને અમારા પદુભાઈ બંને ચા બનાવે છે. અને આ અમારી ઝૂંપડી છે, હા અમે રાતે સૂઈએ છીએ, ધ્યાન રાખીએ છીએ. અને આ અમારો વાડીનો નજારો છે અને આ સંધ્યાનો ટાઈમ છે. જો મિત્રો આ વાડીનો લુક કેવો આવે છે એ મને તમે કોમેન્ટમાં કહેજો, જરૂર કહેજો. અને જો આ અમારે હવે ચાની તૈયારી ચાલુ થઈ ગઈ છે કમ્પ્લેટ. જો અગ્નિ પણ પ્રગટી ગઈ છે, ચૂલો ચાલુ થઈ ગયો છે મિત્રો. તો મિત્રો આ અમારા દેવરાજભાઈ ચામાં પીવામાં આવી ગયા છે. અમારા અનિલભાઈ છે, અનિલભાઈ હાથ ઊંચો કરો, અનિલભાઈ હાથ ઊંચો કરો. જો મિત્રો આ દૂધ નાખી રહ્યું છે અને આ ડોલીભાઈની એક્શન કરવા જાય છે. તો મિત્રો આ ડોલીભાઈની એક્શનમાં ચા બનાવતા બનાવતા 2 વાર દાગી ગયો છે. અને અમારે રાહુલભાઈ પડખે બેસી ગયા છે અને પદુભાઈ ઊભા જોવે છે કે આ ચા ચારે બનશે, અહીંનો નજારો જોવે છે. અને અનિલભાઈને થોડીક ટાઈટ વાતી હતી તો એ લુંગી હારે લઈને આવ્યા છે. અને જો આ આદુ પણ ઠંડીનું આદુ પણ અમે લાવ્યા છીએ, પણ એ ધૂળમાં પાડીને હવે સાફ કરશે ભાઈ. સાફ ન થાય અંદર નાખવાનું જ આવે. હા એ અંદર નાખી દેશું ચૂંદો કરીને. મિત્રો ચા બનતા બનતા થોડીક લપ થઈ ગઈ છે અને ઝઘડો થઈ ગયો છે. મસ્કરીમાં થોડીક મસ્કરી વધી ગઈ છે. અમારા દશરથભાઈ અને અમારા અનિલભાઈની મસ્કરી વધતા થોડોક અમારે ફ્રેન્ડમાં ઝણઝણાટ આવી ગયો છે. બાકી ચા બનશે 1 નંબર. આખા દૂધની ચા પીવાની છે અમારે દોસ્તો, કેમ કે અમે આવ્યા છીએ 5 કિલોમીટર દૂરથી સ્પેશિયલ ચા પીવા વાળીએ. તો મિત્રો ચા ચાલુ થઈ ગઈ છે અને જો અમારા અનિલભાઈ ને દશરથભાઈ ને લપુ થઈ ગઈ પણ સમાધાન થઈ ગયું છે. તો મિત્રો જો આ બંને ચા બનાવી રહ્યા છે.
દૂધમાં પાણી કેટલું નાખવાનું? દૂધમાં પાણી નથી નાખવાનું, આપણે આખું કેન લાવીએ છીએ દૂધનું. જો આ પડ્યું કેન, એટલે એની મારે આ ધુમાડો જ કરે. મારે હવે ચા બેવા જાવું આમાં યાર. માન મજા આવે મારા મિત્રને તા ધુમાડો કરીને ઊભા થઈ જાય છે. પાછું હરગાઈ નાખે. માથે બેવરાય તો ને. અને જો અમારે આ ભાઈ થાકી ગયા હતા તો અમારે અહીંયા જ્યાં અમે રાતે સુવી છીએ અહીંયા ઉપર ચડીને બેસી ગયા છે. અને અમારે આ ભાઈને બહુ સીન નજારો ગમે છે તો એ ભાઈ આમથી આમ ચાના વિડીયો ઉતારી રહ્યા છે. અને આ અમારા મિત્રો ચા બનાવી રહ્યા છે. અને હવે ચાની તરફ જાય છે તો હવે ચા આપી દે તો સારું, નકર હવે બખાબખી થઈ જશે. ભાઈ શું કેવું તમારું? ચા થોડીક મોડી મળે તો રપ્પા રપ્પા થઈ જાય ને ભાઈ. મિત્રો ચા પીતા પીતા આ ભાઈને મેરડીમાં આવી ગયા હતા અને અમારા ઓલા ભાઈ રીલ્સ જોતા હતા. જો ભાઈ આ મિત્રો જો અમારે આ બધી જો મિત્રો મેરડીમાં આવી ગયા છે રમતમાં. અને આ અમારા બધા ચા પીવે છે મિત્રો બધાય. રીલ્સું જોતા મિત્રો મેરડીમાં આવી ગયા પૈનમાં.